નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, વાવાઝોડું મચાવશે તબાહી. આજથી લાગુ થશે 5 મોટા ફેરફારો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે વધારો. રાશન કાર્ડ ધારકો માટે 8 નવા ફેરફાર. આધાર કાર્ડ પાન કાર્ડ ધારકો માટે છેલ્લી તક. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સના નવા નિયમો. બેંક એટીએમને લઈને સૌથી મોટી જાહેરાત. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને મળશે 44,000 રૂપિયાની આર્થિક સહાય. પરેશ ગોસ્વામીએ કહ્યું કે મહાઆંદોલન ગુજરાતમાં થશે. કેન્દ્ર સરકારની સૌથી મોટી જાહેરાત. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. હેક્ટર દીઠ મળશે 56,000 રૂપિયાની આર્થિક સહાય. તો બીજી તરફ વીજળીને લઈને ખેડૂત આંદોલનની જાહેરાત. ગુજરાતના કૃષિમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર. જાણો કઈ તારીખે ખેડૂતના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો. ઘરઘંટી ખરીદવા માટે મળશે 15,000 રૂપિયાની આર્થિક સહાય. તો મહિલાઓને મળશે 10,000 રૂપિયા. પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો. સોના ચાંદીના ભાવમાં થશે વધારો. અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલાં મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેતા કૃષિ સહાય પેકેજ માટે અરજી કરવાની મુદતમાં વધારો કર્યો છે. સર્વર ડાઉન જેવી સમસ્યાના કારણે હવે ખેડૂતો 5 ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ₹10,000 કરોડના આ પેકેજ હેઠળ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 22,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. આ નિર્ણયથી 5 જિલ્લાના 800થી વધુ ગામના ખેડૂતોને રાહત મળશે, જેમાં ખેડૂતોને હેક્ટર દીઠ 22,000 રૂપિયા મળશે અને મહત્તમ 2 હેક્ટર સુધીની સહાય મળશે. એટલે કે ખેડૂતોને 44,000 રૂપિયાની આર્થિક સહાય છે મળવાપાત્ર રહેશે. અને આ દરમિયાન પિયત અને બિન પિયત પાકો માટે એક સમાન રાહત છે એ પણ મળવાપાત્ર રહેશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં નવેમ્બર મહિનામાં બેવડી ઋતુનો અનુભવ થયો હતો. જોકે આગામી સમયમાં રાજ્યમાં માવઠા અને કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દિતવા વાવાઝોડાની અસર ગુજરાતના દક્ષિણ ભાગમાં જોવા મળી શકે છે, જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. જ્યારે ડિસેમ્બરના પ્રારંભમાં એટલે કે 5થી લઈને 10 ડિસેમ્બર દરમિયાન ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો હળવા તો અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં માવઠાની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, નવા ફેરફાર. ઓઇલ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ જાહેર કરે છે અને 1 ડિસેમ્બરથી આ ભાવમાં ફેરફાર થઈ શકે છે. અગાઉના મહિને સિલિન્ડરના ભાવમાં ₹6.5 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો હતો. તેથી ડિસેમ્બરમાં ભાવમાં શું ફેરફાર થાય છે તે જોવાનું રહેશે. એલપીજીની જેમ જ તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવની દર મહિને સમીક્ષા કરે છે. જો કે આ ભાવ દરરોજ પણ બદલાઈ શકે છે. આ ભાવ વૈશ્વિક બજારના વલણો આ ચલણ પર આધારિત હોય છે. જો 1 ડિસેમ્બરથી ઇંધણના ભાવ બદલાય છે તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે. મિત્રો, ત્યારના સમાચાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં ભારતીય રિઝર્વ બેંક દેશના મધ્યમ વર્ગને મોટી રાહત આપી શકે છે. નિષ્ણાંતોનું માનવું છે કે આરબીઆઈ ફરીથી રેપો રેટમાં 25 બેઝિક પોઈન્ટ એટલે કે 0.25% ઘટાડો કરી શકે છે. જો આવો નિર્ણય લેવાય છે તો લોનના હપ્તામાં ઘટાડો થઈ શકે છે અને હોમ લોન પણ સસ્તી થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત પર 56,000 રૂપિયાનું દેવું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી છે. લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના દરેક ખેડૂતોના માથે સરેરાશ 56,000 રૂપિયાનું દેવું છે. રાજ્યના 55 લાખ ખેડૂતોએ 14,000 કરોડ રૂપિયાની બેંક લોન લીધી છે. ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતા ભાવ ન મળવા જેવી સમસ્યાના કારણે ખેડૂતો દેવામાં ડૂબી જાય છે અને ઘણા ખેડૂતો ખેતી છોડી રહ્યા છે. તો શું ખરેખર મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના દેવામાં થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. સૌથી પહેલા મિત્રો જો વાત કરીએ તો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે રાશન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આ કાર્ડ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો લોકોને ખૂબ જ ઓછી કિંમતે અથવા તો મફતમાં અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ પૂરી પાડે છે. હવે મિત્રો જાણીશું કે રાશન કાર્ડ પર 8 નવા નિયમો જે લાગુ થયા છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી. તો કે રાશન કાર્ડની આધાર કાર્ડ સાથે લિંક કરીને બાયોમેટ્રિક્સ ચકાસણી અને નકલી કાર્ડ દૂર કરવા.
લાભાર્થીઓ દેશના ગમે ત્યાંથી તેમનું મફત રાશન એકત્રિત કરી શકશે. રાશન વિતરણ સમયે POS મશીન પર ફિંગરપ્રિન્ટ ફરજિયાત છે. અયોગ્ય લોકોને દૂર કરવા, જેમ કે સરકારી નોકરી કરતા અથવા તો આવક મર્યાદાથી ઉપરના લોકોને રાશન કાર્ડ અંતર્ગત મફત અનાજ નહીં મળે. રાશન વિતરણમાં પારદર્શિતા અને કાગળકમ ઘટાડવા. કેટલાક રાજ્યોમાં ચોખા અને ઘઉં સાથે સરસવનું તેલ, કઠોળ, ખાંડ અને મીઠું પણ આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મફત રાશનનો જથ્થો નિતરણ છે. કેટલાક રાજ્યોમાં વૃદ્ધો અને અપંગો માટે રાશનની હોમ ડિલિવરી પણ શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર. રાજ્ય સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, જેમાં ખેડૂતો અને પશુપાલકો માટે સરકારે વિશેષ યોજનાઓ અમલમાં મૂકી છે. ગોબરધન યોજનાની વાત કરવામાં આવે તો મિત્રો, 2 પશુ ધરાવતા પશુપાલકોને ગોબર ગેસ પ્લાન્ટ તેમના ઘર પાસે બનાવી આપવામાં આવશે. 42,000 રૂપિયામાં તૈયાર થતા ગોબર ગેસ પ્લાન્ટ પશુપાલકોને માત્ર 5,000 રૂપિયામાં બનાવી આપવામાં આવશે, જેમાં 25,000 રૂપિયાની સબસિડી અને મનરેગા અંતર્ગત 12,000 રૂપિયાની સહાય મળશે, જેથી પશુપાલકોને આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5,000 રૂપિયામાં તૈયાર થઈ શકે છે. આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતો ગેસ પશુપાલકો સીધો ઘર વપરાશ માટે લઈ શકે તેવી વ્યવસ્થાની પણ હાથ ધરવામાં આવી છે કાર્યવાહી. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સને લઈને અગત્યના સમાચાર. દરેક વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાયસન્સ એક મોટું અને મહત્વનું દસ્તાવેજ છે. નિયમ મુજબ તેને સાથે રાખવું પડે અને જો ખોવાઈ જાય, ચોરી થઈ જાય કે પછી કોઈ કારણસર ખરાબ થઈ જાય તો મોટી મુશ્કેલીમાં તમે મુકાઈ શકો છો. ટ્રાફિક પોલીસ પણ ડ્રાઇવિંગ લાયસન્સ વગર ડ્રાઇવિંગની મંજૂરી આપતી નથી અને ગાડી ચલાવતી વખતે કોઈ પણ સમયે લાયસન્સ દેખાડવું પડે છે. પહેલાં ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવું પડતું હોય છે અને RTOના ચક્કર છે એ કાપવા પડતા હોય છે. ફોર્મ ભરવું, વેરિફિકેશન અને અનેક ઝંઝટમાંથી પસાર થવું પડતું હોય છે. અને મિત્રો, જો આપણે વાત કરીએ તો હવે તમે ઘરે બેસા પણ લર્નિંગ લાયસન્સ છે મેળવી શકો છો. તો સૌથી પહેલાં મિત્રો, જો વાત કરીએ તો જો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઈ ગયું હોય અને તમે DL વગર ડ્રાઇવિંગ કરતા પકડાશો તો તમને 5,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને અનેક મામલાઓમાં ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ પણ થઈ શકે છે. આથી ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સ ફટાફટ બનાવી લેવાની સલાહ પણ આપી દેવામાં આવી છે. મિત્રો, ત્યાંના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં રવિ ઋતુમાં રાજ્યના અનેક ખેડૂતોને સમયસર અને પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ થઈ શકે એ માટે રાજ્ય સરકાર દ્વારા ખાતર વિતરણની આયોજન કરવામાં આવ્યું. હાલ રાજ્યમાં ખાતરનું પૂરતા પ્રમાણમાં જથ્થો ઉપલબ્ધ છે, જેથી ખેડૂતો સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય સરકારે રવિ ઋતુ માટે રાજ્ય સરકારે જરૂરિયાત મુજબ પૂરતા ખાતરનો જથ્થો ફાળવ્યો હોવાથી ખેડૂતોને જરૂરિયાત મુજબ ખાતર ખરીદવા તથા વંજોતી ખરીદી ન કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો, ખેડૂતોને ખાતર છે સમયસર અને પોતાના હકનું ખાતર છે મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. દેશમાં ઓછી આવક ધરાવતા પરિવારોને ભારત સરકાર તરફથી ફ્રીમાં એટલે કે મફત સ્વાસ્થ્ય સુવિધા પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ ધારકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની ફ્રી સ્વાસ્થ્ય સુવિધા આપવામાં આવી છે. હવે સરકાર સામાન્ય પ્રજાને વધુ સુવિધા પૂરી પાડવા તથા સરળતાથી આ સુવિધાનો લાભ લઈ શકે એ માટે ઘરે બેઠા જ ઓનલાઈન કાર્ડ બનાવ્યા તેવી વ્યવસ્થાની પણ કાર્યવાહી છે એ હાલ શરૂ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. BLOને લઈને મોટા સમાચાર. ચૂંટણી પંચે બૂથ લેવલ ઓફિસરો એટલે કે BLOSને મહત્વપૂર્ણ સમાચાર આપ્યા છે. ચૂંટણી પંચે SR ઝુંબેશમાં રોકાયેલા BLOના પગારમાં બમણો પગાર કર્યો છે. BLOSનો પગાર હવે 6,000થી વધીને 12,000 કરવામાં આવ્યો છે. વધુમાં BLO સુપરવાઇઝરનો પગાર 12,000થી વધારીને 18,000 કરવામાં આવી રહ્યો છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મગફળીની ટેકાની મોસમ આવી. ગુજરાત રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકારની આ પહેલથી મોટી સંખ્યામાં ખેડૂતોને લાભ મળ્યો છે. તેમને પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. રાજ્ય સરકાર તાજેતરના આંકડા મુજબ અત્યાર સુધીમાં 4.74 લાખ ક્વિન્ટલ મગફળીની MSPથી ખરીદી કરવામાં આવી છે. આ ખરીદીની પ્રક્રિયા રાજ્યના 1.95 લાખોને સીધો લાભ મળ્યો છે, જેની પાસે કુલ 3230 કરોડ રૂપિયાની કિંમતમાં મગફળી છે એ મિત્રો ખરીદવામાં આવી છે. સરકારે ખરીદેલી મગફળી પેટે અત્યાર સુધીમાં ખેડૂતોને ₹513 કરોડ રૂપિયાની રકમ છે ચૂકવી દીધી હોય તેવા આંકડા સામે આવ્યા, જેનાથી ખેડૂતોને આર્થિક રાહત મળી છે. હાલમાં રાજ્યભરમાં કુલ 297 કેન્દ્રો પરથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી ચાલુ છે. તેથી દૂર દૂરના
ખેડૂતો પણ સરળતાથી પોતાનો પાક છે વેચી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, ખેડૂતોને પણ મળી શકે છે 11,000 વીઘા દીઠ। તો મિત્રો, જો વાત કરીએ તો ખાલી જાહેરાત નથી, પૈસા પણ આપ્યા બાદ કમોસમી વરસાદથી પાયમાલ થવાને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર। કારણ કે જૂનાગઢ જિલ્લાના બાદલપુર ગામના અગ્રણીય ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ બાદલપુર અને તેની સાથે 4 એવા ગામના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડી છે। મિત્રો, જો વાત કરીએ તો માતૃભૂમિના ઋણ સ્વીકારી અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં બાદલપુર ખાતે ખેડૂતોને સહાયની રકમ છે વિતરણ કરવામાં આવી છે। 1000 જેટલા ખેડૂતો માટે દિનેશ કુંભાણીએ સહાય પેકેજ જાહેર કર્યું હતું। અગાઉ તેના માટે તેના ગામના સરપંચો તથા સ્થાનિક આગેવાનો જોડે બેઠકો યોજવામાં આવી હતી। ખેડૂત ખાતેદારોની જમીન અને ઉધારા બેંકોની વિગતો, આધાર કાર્ડ માહિતીને એકત્રિત કરવી અને એક કાર્ડ દીઠ 11,000 રૂપિયાની સહાય છે એ પણ પેકેજની વિતરણ કરવું। અને આ નવતર પ્રયોગમાં ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ, પરબધામના જે મહંત કરશનદાસ બાપુએ પણ કહ્યું હતું કે શું તમને આ કામ ગમ્યું? આવી રીતે બીજા ઉદ્યોગપતિએ પણ ખેડૂતોની વારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ? ખાસ નીચે કમેન્ટ બોક્સ પ્રશ્ન આપી આપજો। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો ઓનલાઈન ફાર્મર રજિસ્ટર કરી શકે છે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી છે। એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરાવી અને દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની અખબારી યાદીમાં જણાવ્યું છે। સરકારને દરેક સહાય યોજનાનો લાભ લેવા માટે ફાર્મર રજિસ્ટ્રી કરવાની જરૂર છે। જે ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો તે હાલમાં મળતી પીએમ કિસાન યોજનાના રૂપિયા 2021ના હપ્તાથી છે એ વંચિત પણ રહી શકે છે। તો ખેડૂતો માટે આ પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા માટે પણ મળી શકે છે 15,000ની આર્થિક સહાય। તો કે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટીની ખરીદી કરવા માટે 15,000ની આર્થિક સહાય છે પૂરી પાડી રહી છે। આનાથી લાભાર્થીઓ પોતાને જ ઘરે લોટ બનાવીને તેમને વેચીને આવક પણ મેળવી શકે છે। અને લાભાર્થીઓ પોતાને જો મિત્રો વાત કરીએ તો જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ અને અરજદાર પરિવારની વાર્ષિક આવક છે મિત્રો 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। સંપૂર્ણ વિગતો તમે જે મિત્રો જાણી શકો છો ઓનલાઈન। અને અરજદાર પાસે બીપીએલ કાર્ડ હોવું જરૂરી છે। અરજદાર પાસે લોટ મિલ અથવા તો સંબંધિત ક્ષેત્રના અનુભવભાવી પ્રમાણપત્ર હોવા જરૂરી છે। સહાય યોજના હેઠળ 15,000 પેસાઈ મશીન। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે છે એક ઓનલાઈન અરજી કરવાની રહેશે ઘરઘંટી ખરીદવા માટે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેતીના સાધન ખરીદવા કે કેન્દ્ર સરકારની નવી જાહેરાત। 80% સબસિડી સાથે યોજના। કેન્દ્ર સરકારની એસએમએમ સબસિડી યોજના હેઠળ ખેડૂતોને કૃષિ મશીનરી ખરીદવા માટે 40 થી લઈને 80% સુધીની સબસિડી આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। માત્ર ખેડૂતો પોતાના મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। આ યોજનાથી ખેડૂતોનો સમય અને શ્રમની સાથે સાથે ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થશે। વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે માટે માહિતી શેર કરવાની અપીલ છે। તમારી ખેતીના સાધનોની જરૂર છે હા કે ના? કમેન્ટ બોક્સમાં જાણવી આપજો। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો શું તમને પૈસા મળ્યા છે? કારણ કે અત્યાર સુધીમાં 25,000થી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોને 75,000 કરોડ રૂપિયાથી વધુની રકમ ડીપીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી છે અને આધાર કાર્ડ લિંક બેંક ખાતામાં જ આ રકમ છે જમા કરવામાં આવી છે। જેમ જેમ અરજીઓનું વેરિફિકેશન થશે તેમ અરજીઓની ચૂકવણી કરવામાં આવશે। અમરેલી જિલ્લાના તમામ અસ્તગ્રસ્ત ગામના ખેડૂતો દ્વારા અરજીઓ કરવામાં આવી છે આજ દિન સુધી